બતાવો બતાવો, કેટલી મરઘી અંદર ગઈ છે? 5. સાચો જવાબ બાળકો. ગણો જોડો ફાર્મ હાઉસ વેકેશનની સાથે. મેથ્સ ટોપર બનો, રહો સૌથી સ્માર્ટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. ટૂન કિડ્સ ગેમ્સ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. ફક્ત પ્લે સ્ટોર પર. શેરિંગ ઇઝ કેરિંગ. બધા બાળકો ક્લાસમાં બેઠા હતા. ત્યાં જ લંચનો બેલ વાગે છે. સારું બાળકો, આજ માટે આટલું જ. હવે તમે તમારું લંચ એન્જોય કરો, ઓકે? ચાલ ગટ્ટુ, આપણે જલ્દી હેન્ડ વોશ કરીને આવીએ. હા હા, ચાલ ચિંકી, બહુ ભૂખ લાગી છે. ખબર નહીં આજે મમ્મીએ લંચમાં શું આપ્યું છે. તે તો લંચ ખોલ્યા પછી જ ખબર પડશે ને. પણ સવારે મમ્મી બ્રેડ અને બેસનથી કંઈક બનાવી રહ્યા હતા. કદાચ તેમણે બ્રેડ પકોડા બનાવ્યા હશે. વાવ, યમી. પછી તો જલ્દીથી હેન્ડ વોશ કરીને આવીએ. ગટ્ટુ ચિંકીની સાથે ક્લાસના બીજા બાળકો પણ હેન્ડ વોશ કરવા માટે જતા રહે છે. પછી જ્યારે તેઓ ક્લાસમાં આવે છે ત્યારે ચિંકીની નજર શ્રેયા પર પડે છે. અરે ગટ્ટુ, જો શ્રેયા લાસ્ટ સીટ ઉપર બેસીને એકલી લંચ કરી રહી છે. શું? કોણ શ્રેયા ચિંકી? ઓફો ગટ્ટુ, ત્યાં જો, તે છે શ્રેયા, ક્લાસની ન્યૂ સ્ટુડન્ટ. ઓ હા, ન્યૂ સ્ટુડન્ટ શ્રેયા. એને તો થોડા દિવસ પહેલા જ સ્કૂલ જોઈન કરી છે, એટલે જ કદાચ તેના કોઈ ફ્રેન્ડ્સ નથી બન્યા અને તે એકલા બેસીને લંચ કરી રહી છે. હા, પણ તે લંચ પણ ક્યાં કરી રહી છે? જો, તેનું ટિફિન ખાલી છે. અરે હા, સાચું કીધું ચિંકી. કદાચ આપણે પહેલા જ તેને પોતાનું લંચ પતાવી દીધું. તે તો અજીબ વાત છે. કંઈ વાંધો નહીં ચિંકી, આવતીકાલે શ્રેયાને આપણી સાથે લંચ કરવા માટે બોલાવી લઈશું. કેમ, બરાબર ને? હા, ઓકે ગટ્ટુ. અને આ જો, તારું ગેસ સાચું હતું, લંચમાં પકોડા જ છે. ચિંકી પણ લંચ બોક્સ જોઈને ખુશ થાય છે. પછી બંને જણા સાથે બેસીને લંચ કરે છે. બીજા દિવસે લંચ બ્રેકમાં ચાલ ચિંકી, હેન્ડ વોશ કરીને આવીએ. હા, ચલો. ગટ્ટુ ચિંકી હેન્ડ વોશ કરીને આવે છે અને જુએ છે કે શ્રેયા ફરીથી લાસ્ટ બેન્ચ પર બેઠી હતી અને તેનું ટિફિન બોક્સ ખાલી હતું. આ શું ચિંકી, જો તો શ્રેયાએ ફરીથી પોતાનું ટિફિન બોક્સ ખતમ કરી નાખ્યું. ના ગટ્ટુ, મને તો લાગે છે કે શ્રેયા ખાલી ટિફિન બોક્સ જ લાવી હતી. નહીં તો આટલી જલ્દી કોઈ કેવી રીતે ટિફિન ખાલી કરી શકે? જો, હજુ તો બધા લોકો ફક્ત હેન્ડ વોશ કરીને જ આવ્યા છે. આ તો તું સાચું કહે છે ચિંકી, પણ શ્રેયા ખાલી ટિફિન બોક્સ કેમ લાવશે? ચાલ ગટ્ટુ, આપણે આપણા ટિફિન લઈને લાસ્ટ સીટ ઉપર જઈએ, શ્રેયા જોડે. આપણે ત્યારે જ તેને પૂછી લઈશું. ઓકે ચિંકી. ગટ્ટુ ચિંકી તેમના ટિફિન બોક્સ લઈને લાસ્ટ બેન્ચ પર પહોંચે છે. હેલો શ્રેયા. ઓહ, હાય. હું ગટ્ટુ. અને હું ચિંકી. હાય ગટ્ટુ ચિંકી. શ્રેયા, તારું ટિફિન તો એકદમ ખાલી છે. શું તું ઘરેથી ખાલી ટિફિન બોક્સ લાવી હતી? હા ચિંકી, તે એવું જ કંઈક છે. શું? એટલે ગઈકાલે પણ તું ખાલી ટિફિન બોક્સ લાવી હતી? હા, તે એકચ્યુઅલી મારા પપ્પા કામના કારણે બીજા શહેરમાં રહે છે અને થોડા દિવસ પહેલા જ મમ્મીની ઓફિસનું ટ્રાન્સફર અહીંયા થયું છે. તેમના કામના કારણે તે પણ સવારે વહેલા જ ઓફિસ જતા રહે છે અને હું તેમને ટિફિન માટે હેરાન નથી કરવા માંગતી. તેથી મેં તેમને કહી દીધું કે સ્કૂલમાં મારો એક બેસ્ટ ફ્રેન્ડ બની ગયો છે જે મારા માટે રોજ ટિફિન બોક્સ લઈને આવે છે. પણ ખરેખર તો એવું કંઈ જ નથી, કારણ કે અત્યાર સુધી મારો ક્લાસમાં કોઈ ફ્રેન્ડ નથી અને હું લંચ બ્રેકમાં એમને બેસી રહેત તો બધાને અજીબ લાગત. તેથી હું મારી સાથે આ ખાલી ટિફિન બોક્સ લાવવા લાગી. શ્રેયાની વાત સાંભળી ગટ્ટુ ચિંકીને તેના માટે ઘણું સેડ ફીલ થાય છે. ચિંકી ઝટથી કહે છે, શ્રેયા, આ તો તે એકદમ ખોટું કીધું કે ક્લાસમાં તારો કોઈ ફ્રેન્ડ નથી, કારણ કે હવે હું અને ગટ્ટુ તારા બેસ્ટ ફ્રેન્ડ્સ છીએ. હવે આવ, અમારી જોડે ટિફિન શેર કરીશ ને? હા, અને મમ્મીને અમે કહીશું
કે આવતીકાલથી અમને એક એક્સ્ટ્રા ટિફિન બોક્સ આપે તારા માટે. શું સાચી ગટ્ટુ ચિંકી? હા, પણ તે બધું છોડો. પહેલા આપણે સાથે બેસીને લંચ કરી લઈએ. બ્રેક ખતમ થઈ જાય તેની પહેલા. ઓકે, ઠીક છે ચિંકી. ત્રણેય સાથે બેસે છે અને ગટ્ટુ ચિંકી તેમનું ટિફિન ખોલે છે. આજે મમ્મીએ બટાકાના પરાઠા અને અથાણું આપ્યું હતું. વાવ, મારા ફેવરેટ બટાકાના પરાઠા. અને કેરીનું અથાણું. શ્રેયા, શું તને આ પસંદ છે? હા ચિંકી, આ તો મારું ફેવરેટ પણ છે. અરે વાહ, ચલો પછી ખાઈએ. તો તેઓ મમ્મીને કહે છે, મમ્મી મમ્મી મમ્મી, સાંભળો ને. હા બાળકો, શું થયું કહો. મમ્મી, શું આવતીકાલથી તમે એક એક્સ્ટ્રા ટિફિન બોક્સ આપશો? શું? પણ કેમ બાળકો? એક્સ્ટ્રા ટિફિન બોક્સ કેમ? તે મમ્મી, થયું એમ કે અને ગટ્ટુ ચિંકીએ બધી વાતો મમ્મીને કહી. અને એટલે અમે અમારું ટિફિન શ્રેયા સાથે શેર કર્યું. વેરી ગુડ બાળકો. તો હવે આવતીકાલથી હું તમારી બંનેની બેગમાં એક એક્સ્ટ્રા ટિફિન મૂકી દઈશ, ઓકે? હા, થેન્ક યુ મમ્મી. અને તેને તમારા હાથના આલુ પરાઠા બહુ જ ગમ્યા હતા. તેણે ખૂબ વખાણ કર્યા. થેન્ક યુ બાળકો. અને શ્રેયાને પણ થેન્ક યુ કહેજો. અચ્છા ચલો, હવે ફ્રેશ થઈને તમારું હોમવર્ક કમ્પ્લીટ કરવા બેસી જાઓ. ઓકે મમ્મી. બીજા દિવસે ગટ્ટુ ચિંકી એક્સ્ટ્રા ટિફિન લઈને સ્કૂલે જાય છે. જ્યારે તેઓ શ્રેયા સાથે લંચ કરવા બેસે છે ત્યારે શ્રેયા, લે, મમ્મીએ તારા માટે એક્સ્ટ્રા ટિફિન બોક્સ મોકલ્યું છે. ચલ, ગેસ કર કે આમાં શું હશે? આલુના પરાઠા? ના. તો પછી સેન્ડવિચ? ના, તે પણ નહીં. તો પછી શું છે ગટ્ટુ? કહે ને. આજે મમ્મીએ આપણા માટે આમાં ફ્રાઈડ રાઈસ મોકલ્યા છે. ઓ વાવ, ફ્રાઈડ રાઈસ? યસ. ચાલો તો ખાઈએ. અમે પણ આવી ગયા. ચલો મિત્રો, હવે સાથે લંચ કરીએ. એક વાત તો છે, મમ્મી અને ટીચર બરાબર કહે છે, શેરિંગ ઇઝ કેરિંગ. સાથે લંચ કરવામાં કેટલી મજા આવે છે. અને ગટ્ટુ, સાથે બેસીને લંચ કરવાથી આટલું બધું યમી ડિફરન્ટ આપણને ખાવાનું મળે છે. બંટીની વાત પર બધા હસે છે. પછી બધા લંચ કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.